અમે અડદિયા બનાવવા જઈ રહ્યા છીએ। જોઈ શકો છો તમે, મેં 1 કિલો લોટ અને 1 કિલો ઘી છે એ ઉમેરી દીધું છે અને હવે તેને હલાવતા રહેવાનું છે ધીમા તાપે। તાપ છે એકદમ સ્લો રાખવાનો છે, ફાસ્ટ રાખવાનો નથી। તમે જોઈ શકો છો, જો સતત છે હલાવવાનું છે, ચાલુ છે અને બ્રાઉન રંગનો ન થાય ત્યાં સુધી છે હલાવતા રહેવાનું છે। જો મિત્રો તમે જોઈ શકો છો બ્રાઉન કલર છે થવા લાગ્યો છે અને સાઈડમાં અમે ચાસણી પણ મૂકી દીધેલી છે। જો ચાસણી પણ બનવા લાગી છે। હા, ખાંડ છે 1/4 કિલો ઉમેરવાની છે, તમે જોઈ શકો છો। જો એ પણ ચાસણી પણ થઈ રહી છે। હવે લોટ પણ હજી શેકાઈ રહ્યો છે, બ્રાઉન છે થવા લાગ્યો છે। હવે ચાસણી બની જાય પછી ચાસણી છે અમે લોટમાં એડ કરી દઈશું। જો ચાસણી આવવા લાગી છે અને એક તારી ચાસણી થાય ત્યાં સુધી છે કરવાની છે। હવે ચાસણી છે બની ગઈ છે અને હવે અમે લોટમાં છે એડ કરીશું। હવે જો એડ કરવા જઈ રહ્યા છીએ મિત્રો, જો ચાસણી છે એડ થઈ રહી છે। હવે ઓટોમેટિક બંને છે મિક્સ થઈ જશે। હવે થોડું થોડું હલાવતા રહેવાનું છે અને જો મિક્સ થતું જાય છે તમે જોઈ શકો છો અને એકદમ છે મિક્સ થઈ ગયું છે। અને હવે અમે ડ્રાયફ્રૂટ, ટોપરું, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, કિસમિસ આ બધું છે અમે એડ કરશું। જો મિત્રો તમે જોઈ શકો છો હવે અમે એડ કરવા જઈ રહ્યા છીએ। અમે જો ગઠોડા પાવડર છે એડ કર્યો છે, હવે સૂંઠ પાવડર એડ કરીશું, એના પછી ટોપરું એડ કરીશું, સૂકો મેવો એડ કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો બધું એડ થઈ રહ્યું છે, કિસમિસ એડ થઈ રહી છે। હવે ટોપરાનું છીણ છે એડ કરીશું। હવે છે હલાવતા રહેવાનું છે, જો હલાવવાનું ચાલુ છે, બધું મિક્સ થઈ જાય એટલે જો અડદિયાનો લચકો બની ગયો છે અને હવે મેં નીચે ઉતારી લેશું અને અડદિયા છે જાતે જ વાળીશું। જો અડદિયા છે બની ગયા છે અને હાથથી જ વાળેલા છે। મિત્રો તમે જોઈ શકો છો હાથથી વાળેલા અડદિયા તમને કેવા લાગ્યા તો કોમેન્ટમાં બતાવજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।